ભારત બંધના એલાને બોડેલીમાં સારો એવો પ્રતિસાદ. બોડેલી સજ્જડ બંધ. છોટાઉદેપુર જિલ્લા બોડેલીમાં પણ 21 ઓગસ્ટ ભારત બંધના એલાને સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જેતપુર, સંખેડા, નસવાડી તાલુકામાં પણ ભારત બંધ જોવા મળી રહ્યો. ત્યારે તાલુકાના મથક બજાર પટ્ટાઓમાં પણ શાંતિપૂર્વક બંધ કરી ભારત બંધને સમર્થન કર્યું. અનામત બચાવો સંવિધાન બચાવો 21 ઓગસ્ટ 2024 ભારત અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું સુપ્રીમ કોર્ટના વાંધાજનક ચુકાદાના વિરોધમાં ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા બોડેલી તથા બીજા તાલુકાનું પણ ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન જોવા મળી રહ્યું છે. અનામતમાં હેમી, લેપુર અને કોટા લાગુ કરવાની સુપ્રીમ કોર્ટના નિયમને ગેરબંધારણીય ગણાવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચાઓ તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો, જેને લઈ આજરોજ ભારત બંધને સમર્થન કરી વિરોધ નોંધાવ્યો. આજે ભારત બંધનું જે એલાન આપ્યો, કોર્ટ જે એસટી વિરોધમાં જે ચુકાદો આપ્યો એ વિષય આખો ભારત બંધનું એલાન આપ્યું. અમારા બોડેલી ખાતે બધા વેપારીઓ, બધા સંઘ, બધી સમાજના લોકો અમૂને જે સાથ સહકાર આપ્યો, બોડેલી બંધ રાખ્યો, એ બદલ બધા લોકોનો આભાર. અને મેં તો કહું છું, આજે અમારી એસટી હાથે આવો અન્યાય થયો છે, કાલે તમારા સાથે થશે. બધા ભાઈઓ, બધી સમાજને વિનંતી છે કે બધા એકત્રિત થાય, કારણ કે સમય આવ્યો બહુ ખરાબ છે. એકત્રિત થાય, એકત્રિત થઈને બધા જે અમે લડી શકે, સરકારની અમે કંઈક ખોટો નિર્ણય લેતા એ મુદ્દા ઉઠાવી શકે, ત્યાં જ આગળ ચાલી શકીશું. અગાઉ જે ગાંધીનગરની અંદર શિક્ષા મંત્રીને છોકરા અમારા મળવા ગયા હતા, એ છોકરોને પગેર લેવે તે ખાલી મળવા ગયા, કશું વિરોધ નથી, તોય છોકરીઓને ઉઠાવીને પોલીસવાળા ઘસીડીને લઈ ગયા. એક છોકરી પ્રેગ્નેન્ટ હતી, એ છોકરીને કપડાં ફાડી દીધા. એ કહે કે મેં પ્રેગ્નેન્ટ છું, તો પેલા પોલીસવાળા પૂછે છે કે તું કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ, ચાલ તારો દવાખાનું કરાય. એટલે બહુ ખોટો થાય છે, બહુ અન્યાય થાય છે. એટલે એ બદલ છે અમૂલનો બોડેલીના જે વેપારીઓ સંઘ અમૂલનો સપોર્ટ કરે એ બદલ ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર દેવેન્દ્રસિંહ પરમાર, છોટાઉદેપુર.